નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશ પટેલ, શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની, નાજુભાઈ ફંડવાલા, જયકાંત પટેલ, ઇકબાલ ગૌરી સહિતના આગેવાનોએ નગરપાલિકા વિસ્તાર તેમજ અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બિસ્માર રોડ રસ્તા અને પ્રી મોન્સૂન કામગીરી અને ભ્રષ્ટાચાર બાબતે અંકલેશ્વર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। હાલમાં શહેરમાં વરસાદી કાસ સાફ કરવામાં આવી છતાં ઘણી બધી સોસાયટીમાં તંત્ર પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 6 માસ અગાઉ બનાવેલ પિરામણ નાકાથી ઉમરવાડાને જોડતો રસ્તો હાલમાં વરસાદી પાણીથી ધોવાઈ ગયેલ છે। તો આવા તકલાદી કામ કરનાર કોન્ટ્રાક્ટરો પર કડક કાર્યવાહી કરે, તેઓને બ્લેકલિસ્ટ કરવા અથવા તો દંડનીય કાર્યવાહી કરવી જોઈએ। સાથે સ્વચ્છતા અભિયાનની ગ્રાન્ટમાં થયેલ ભ્રષ્ટાચાર તથા ગેરરીતિઓ માટે સરકાર દ્વારા યોગ્ય સ્તરે તપાસ કરી ભ્રષ્ટાચારીઓ ઉપર કડક કાર્યવાહી કરવી તેમજ સાફ સફાઈ કરવા માટે યોગ્ય સૂચનાઓ કરવા રજૂઆત કરી હતી। અંકલેશ્વર તાલુકામાં અને શહેરમાં ભારતીય જનતા પાર્ટી જ્યાં તો ત્યાં ભ્રષ્ટાચાર। અંકલેશ્વર શહેરમાં અને તાલુકામાં 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે। ગુજરાતમાં 32 વર્ષથી એઓનું રાજ છે। ત્યારે આટલી દયનીય હાલત છે કે ગામડામાંથી કોઈ ગાડી લઈને આજે અંકલેશ્વર આવવું હોય તો આવી શકાય એવી પરિસ્થિતિ, એટલી ખરાબ રસ્તાની હાલત છે। અંકલેશ્વર શહેર ઉદ્યોગોથી, એશિયાના મોટા ઉદ્યોગથી હબતું શહેર, અને એ શહેરમાં આજે શરમ આવે એ રીતે આપણે રસ્તા પર ચાલીએ છીએ, બહુ દુઃખદ બાબત છે। 40 વર્ષથી કમલમના નામે પૈસા ઉઘરાવવા સિવાય આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ 40 વર્ષ પહેલાંની તપાસ કરવા માટે એમની પાસે શું હતું ને આજે માલે તું ઝાડ ને 4 વ્હીલ ગાડીઓમાં ફરતા થઈ ગયા છે। પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરેલો છે અને ભ્રષ્ટાચાર સિવાય, ટકાવારી સિવાય કશું કરેલું નથી। એની તપાસ કરવા માટે તાત્કાલિક ધોરણે રસ્તાનું રિપેરિંગ થાય, એના માટે લોકોની સુખાકારી માટે અમે આજે આવેદનપત્ર આપેલું છે। સાથે અંકલેશ્વર નગરમાં જે શૌચાલય કૌભાંડ, કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ તાલુકામાં, અને આ જે શૌચાલયનું કૌભાંડ થયેલું છે, ફક્ત આધાર કાર્ડને આ બધું બતાવીને પૈસા જ ઉધારી દીધેલા છે, એની ન્યાયિક તપાસ થાય। જવાબદારી અધિકારીઓ, પદાધિકારીઓ ને ચૂંટાયેલા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના નામે જે ગેરપૈસા લઈ ગયા છે એની ન્યાયિક તપાસ થાય, એની આજે માગણી કરી છે। અમે થોડા દિવસ રાહ જોઈશું, નહીં આવે તો કોંગ્રેસ અંકલેશ્વરના રસ્તા પર ઉતરીને એના માટે આંદોલન કરશે। મનરેગાની આરટીઆઈ અમે માગેલી છે, ટપાલ આવેલી છે ટીડીઓશ્રીની, અમે પૈસા ભરીને માહિતી આવે। મનરેગાની પણ અંકલેશ્વર તાલુકામાં જનતા રેડ કરીશું। સૌથી વધારે તાલુકાના ગામડામાં અંકલેશ્વરમાં મનરેગાનું કૌભાંડ થયેલું છે। આજે દુઃખ સાથે કહેવું પડશે કે આટલી મોટી એશિયાની રોજગારી પૂરી પાડતી જીઆઈડીસીમાં આજે આટલા બધા કમલના નામ પર પૈસા ઉધારી ખાધા, એમને કોઈને બક્ષવામાં નહીં આવે। જન આંદોલન કોંગ્રેસ એના માટે કરશે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।